સૌ પ્રથમ તો સૌને આજે મહાવીર જયંતિ અને હનુમાન જયંતિની શુભકામનાઓ અને પરમાત્મા સૌના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સહ આજના કાર્યક્રમનો આપણે શુભારંભ કરીશું. સૌ વડીલો, શ્રોતાજનો, અમારા વાલા પ્રેક્ષકો, આપ સૌનું સોનેરી સંગતમાં સ્વાગત છે. આપને જાણીને આનંદ થશે કે સોનેરી સંગતના 50 એપિસોડ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયા અને હવે આપણે 51મા એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ. એટલે સૌને એની ખૂબ ખૂબ શુભકામના અને હાર્દિક સ્વાગત. આજે આપ સૌ જાણો છો એમ કે આપણી સંસ્કૃતિના બે મહાન વ્યક્તિઓ, ભગવાન મહાવીર, જૈનોના 24મા તીર્થંકર, અને હનુમાનજી, બંને વીર મહાવીર કહેવાય છે, બંને પરાક્રમી છે. તો આજે એમના આ પુનિત અવસરની આપણે ઉજવણી કરી રહ્યા છે. એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે. તો આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરતા આપને જણાવું કે આપણા આજના બે મુખ્ય વક્તાઓ છે. મહાવીર જન્મ કલ્યાણક વિશે આપણને શ્રી ધવલકુમાર આપણને એનો વિશે માહિતી આપશે અને હનુમાન જયંતિ વિશે આપણા ખૂબ જ જાણીતા અને ડોક્ટર તન્ના જેઓએ પણ હનુમાનજી પર પીએચડી કર્યું છે. તો એ બંનેનો પરિચય હું સમયે સમયે આપીશ, પણ સૌ પ્રથમ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આ બંને વક્તાઓનો પરિચય હું આગળ પર આપીશ. સૌ પ્રથમ આજે ભગવાન મહાવીરના જન્મદિન આજે જ છે, એટલે આજે દેશ વિદેશમાં ખૂબ જ સરસ રીતે ઉજવણી થઈ રહી હશે. અને વડોદરામાં તો મને ખબર છે કે ખૂબ જ સરસ રીતે સવારના પહોરમાં બધી જ જૈન સંસ્થાઓ ભેગી મળીને વરઘોડો વાજતે ગાજતે કાઢે છે અને આખા દિવસના કાર્યક્રમો, ઇવન ત્યાં બધાને રસ્તામાં આવતા જતાને મીઠાઈ પણ વેચાય છે અને સાંજે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાજમહેલના નવલખી પાવર હાઉસમાં પણ થતો હોય છે અને હોપ કે આજે પણ હશે જ. તો ધવલભાઈ પણ ખૂબ જ એમાં બિઝી હોય છે, પણ આપણે આજે આપણી વચ્ચે છે, એ ખરેખર આનંદની વાત છે. અને તો આપણે આજના કાર્યક્રમની શુભ શરૂઆત ભગવાનની માતા ત્રિશલા રાણીએ પુત્રને પારણામાં ઝુલાવતા જે સુંદર હલરડું ગાયું હતું એ આપણે ક્ષમાબેનના સૂરમાં સાંભળીશું. ક્ષમાબેન શાહ એક નવોદિત કલાકાર છે અને વડોદરામાં છેલ્લા 4 વર્ષથી સંગીત સંધ્યાના કાર્યક્રમો રજૂ કરી પ્રેક્ષકોના મન જીતી લીધા છે અને ખૂબ લોકપ્રિય બન્યા છે. તો એમનો સુમધુર કંઠ અને એમના ગીતના શબ્દો એક સરસ વાતાવરણ ઊભું કરશે. તો ક્ષમાબેન, આપને વિનંતી કે આપ આપના સુમધુર કંઠે સરસ હાલરડું અમને સંભળાવો. પ્રણામ. त्रिशला झुलावे झुलावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे. वीर झूले त्रिशला झुलावे झुलावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे. प्यार भरी माता ओढ़ाड़े ओढ़ाड़े, धीरे धीरे मीठा मीठा गीत सुनावे. वीर झूले त्रिशला झुला
गीत सुनावे, वीर झूले त्रिशला झुलावे, झुलावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे, धीरे धीरे मीठा मीठा गीत सुनावे. થેન્ક યુ ક્ષમાબેન. આપ અમને 2622 વર્ષ પહેલાના યુગમાં લઈ ગયા, જ્યારે ભગવાન મહાવીર જન્મ્યા. આ વખતે ત્રિશલા માતાના હૃદયમાં જે આનંદ છલકાતો હતો એ માતૃપ્રેમની ગંગામાં તમે અમને સ્નાન કરાવ્યું. હવે આપણે વડોદરાના ધવલભાઈ શાહ સાથે વાર્તાલાપ કરીશું અને મહાવીર દર્શન વિશે જાણીશું. ધવલભાઈ વ્યવસાય એન્જિનિયર છે, પરંતુ ધર્મ પ્રત્યેનો અનુરાગ એમને ધર્મ વિશેના જ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા લઈ ગયો. તેઓ શ્રી વિવિધ જૈન કાર્યક્રમોનું સંચાલન કરે છે, શત્રુંજય, ગિરનાર જેવા તીર્થોની ભાવયાત્રા કરાવે છે, સિદ્ધચક્ર જેવા મોટા પૂજનો કરાવે છે, જૈન ક્વિઝ અને અંતાક્ષરી જેવી રમતો દ્વારા યુવા પેઢીને ધર્મ પ્રત્યેનો પ્રેમ અને જિજ્ઞાસા જગાડે છે, પાઠશાળા ચલાવે છે, બાળકોમાં નૈતિક, ધાર્મિક અને સામાજિક મૂલ્યોનું સિંચન કરે છે. નાની ઉંમરમાં ઘણું એમણે મેળવ્યું છે. જ્યાં જૈન ગુરુ ભગવંતો નિયમાધીનને કારણે પહોંચી નથી શકતા, ત્યાં તેઓ જ્ઞાનની પ્રભાવના કરવા પર્યુષણ પર્વમાં પણ પોતાનો અમૂલ્ય સમય અને દાન આપે છે. એ માટે ધવલભાઈ, આપનો ખૂબ ખૂબ અનુમોદના અને આપનું હાર્દિક સ્વાગત છે આજની સોનેરી સંગતમાં. તો આપણે આજના કાર્યક્રમની શરૂઆત આપણે વાત થયા મુજબ આપ મહાવીર ભગવાનની સ્તુતિથી શુભારંભ કરો અને પછીથી આપણે પ્રશ્નોત્તરી કરીએ. ધવલભાઈ. હાજી, પહેલા તો ખાસ સોનેરી સંગતનો ખૂબ ખૂબ આભાર કે આપે મને ખાસ આ પ્લેટફોર્મ પર ક્યાંક જે પણ મારી પાસે થોડું ઘણું છે આજે આપને સૌને પીરસવાનો પ્રયત્ન કરશું. એક સરસ મજાની સ્તુતિ દ્વારા આપણે પરમાત્માનો જ્યારે જન્મ થાય અને એ વખતે કેવું વર્ણન હોય છે. જે જન્મ સમયે મેરુગીરીની સ્વર્ણ રંગી ટોચ પર લઈ જઈ તમોને દેવને દાનવ ગણો ભાવે સભર. ક્રોડો કનક કળશો વડે કરતા મહાઅભિષેકને ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. થેન્ક યુ ધવલભાઈ. હવે આપણે ભગવાન મહાવીરના જન્મ સમયે ભારતની સામાજિક ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી અને ભગવાન મહાવીર ક્રાંતિવીર કહેવાયા, તો એનું શું કારણ? પ્રભુ મહાવીર જયારે આજથી 2623 વર્ષ પહેલા થયા, આ ઘટના ઇટસેલ્ફ એક સ્પેશિયલ કેરેક્ટર, એક સ્પેશિયલ પર્સનાલિટીનું જ્યારે આ પૃથ્વી ઉપર આવાગમન થયું, તો આજથી 2623 વર્ષ પહેલા ક્ષત્રિય કુળ નગરની અંદર પરમાત્માનો જ્યારે પણ જન્મ થવાનો હતો, એમ તો પરમાત્માનું નામ મહાવીર પાછળથી પડ્યું છે. પરમાત્માનું ઓરિજિનલ નામ વર્ધમાન છે. જ્યારથી પરમાત્માનો જીવ માતાની કુક્ષીમાં આવ્યો, ખેડૂત રોજ આવીને સિદ્ધાર્થ રાજાને એટલે એમના પપ્પાને આવીને કહે છે કે મારા દાદા જે જમીન એકદમ પડતર જમીન હતી, પણ છેલ્લા કેટલા દિવસથી મને ખબર નથી પડતી, ઓટોમેટિક એમાં પાક ઉગ્યો છે. રાજકોષની અંદરના એમના રાખેલા લોકો આવીને કહી જાય છે સિદ્ધાર્થ રાજાને, ખબર નથી પડતી કાલે સોનામોરો ગણિત આજે ડબલ થઈ ગઈ, આવતીકાલે ડબલ થઈ ગઈ. કેવી રીતે આ બધું વધે છે? લોકો જેના ઘરની અંદર કંકાસ અને કકરાટ રહેતા તે બધાના ઘરે આનંદ અને પ્રમોદનું વાતાવરણ થઈ ગયું. કોર્ટ કચેરીના કેસ સિદ્ધાર્થ રાજાને ત્યાં આવવાના બંધ થઈ ગયા. અને આ બધું જોતા સિદ્ધાર્થ રાજાએ નક્કી કર્યું કે આ બધો પ્રભાવ વર્ષોથી હું રાજ્ય કરું છું એનો નથી, પણ મારી પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીના કુક્ષીની અંદર જે જીવ આવ્યો છે એના પ્રભાવે મારા નગરની વૃદ્ધિ જ થઈ રહી છે. એટલે આ બાળકનું નામ વર્ધમાન પાડવું જોઈએ. ઇન શોર્ટ, પરમાત્મા 9.5 મહિના કુક્ષીની અંદર જ્યારથી આ પૃથ્વીમાં આવ્યા ને
એ જ વખતથી આખું વાતાવરણ આખું ચેન્જ થવા માંડ્યું, બધાના ભાવો વધવા માંડ્યા, આનંદ અને પ્રમોદનું આખું વાતાવરણ સર્જાવા માંડ્યું. ઇન શોર્ટ, એ વખતે જ્યારે પણ પરમાત્માનો જન્મ થયો, 14 રાજલોકની અંદર અજવાળા ફેલાયા છે. ભગવાનનો જન્મ બરાબર મધ્યરાત્રિએ થાય, એ ફિક્સ નિયમ છે. બરાબર મધ્યરાત્રિએ જ પરમાત્માનો જન્મ થાય. પણ એ વખતે કલ્પસૂત્રના ટીકાકાર લખે છે કે જ્યારે પણ પરમાત્માનો જન્મ થાય તે વખતે અંધારું ન હોય, 14 રાજલોક એટલે સ્વર્ગ, દેવલોક અને નરક તમામ જગ્યાએ અજવાળા પથરાય. અને આ અજવાળાને પાછળવાળો વર્ધમાન કુમારનો જ્યારે જન્મ થયો, બધા જીવોએ સુખ અને શાંતિ અનુભવી અને બધાને કલ્યાણ કલ્યાણ અને કલ્યાણની પ્રાપ્તિ થઈ. થેન્ક યુ ધવલભાઈ. તો ભગવાન મહાવીરના જન્મદિનને જૈનો જન્મ જયંતિ નહીં પણ જન્મ કલ્યાણક કે છે, તો એનું શું કારણ? જયંતિ અને કલ્યાણકમાં શું ફરક? જયંતિ અને કલ્યાણકની અંદર ફરક ઘણો બધો છે. એક સરસ સંસ્કૃત શ્લોક ટાંકીને આપના પ્રશ્નનો જવાબ આપીશ. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ, આપણે બધા એમનું નામ સાંભળ્યું છે. સરસ મનો શ્લોક લખ્યો છે, નારકાપી મોદંતે યસ્ય કલ્યાણ પર્વસુ પવિત્રમ તસ્ય ચારિત્રમ કોવા વર્ણયતુમ શમઃ. કલ્યાણક એનો મતલબ છે કલ્યાણને કરવા વાળું. જે પરમાત્માનો જ્યારે પણ જન્મ થાય એ 14 રાજલોકમાં તમામને કલ્યાણ કરવા વાળું બને છે. જે નરકનો જીવ ખૂબ દુઃખની અંદર વેદનામાં પડ્યો હોય, પણ જ્યારે પણ પરમાત્માનો જન્મ થાય ને તો એને સુખની પ્રાપ્તિ થાય. પેલો કીડીનો જીવ હોય, એ ગમે ત્યારે આખો દિવસ બિચારી ડરતી હોય, પણ પરમાત્માનો જન્મ થાય ને તો એને પણ સુખની પ્રાપ્તિ થાય. હું અને તમે પણ એ વખતે જે પણ જગ્યાએ હશું ને, પરમાત્માનો જ્યારે પણ જન્મ થયો છે ને, 1 સેકન્ડ માટે, ફ્રિક્શન ઓફ સેકન્ડ, બધાને એટલું બધું સુખ, એટલું બધું આનંદની અનુભૂતિ થાય. અને આવા પરમાત્મા, આ જન્મ એ ઓર્ડિનરી માણસનો જન્મ નથી, દેટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસનો જન્મ છે. ઓર્ડિનરી માણસનો જન્મ હોય ને તો એને જયંતિ કહેવાય. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરમાત્માનો જ્યારે જન્મ થાય, આ પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે બીજા વસ્તુ એમ છે કે ખાલી 24 જ તીર્થંકર કેમ થાય જૈનોની અંદર? ક્યારે 25 ના થાય, 23 ના થાય, 48 ના થાય, 24 જ કેમ થાય? તો કે આખા કાળચક્રની અંદર 24 જ વાર એવી ઘટના બને છે કે જ્યારે 7 ગ્રહો ઉચ્ચના સ્થાનની અંદર હોય. આપણા બધાની જન્મકુંડળી ભેગી કરીશું ને, કોઈક ને કોઈ ગ્રહ તો દરેકને નડતો હશે નથી, 100% નડે. પણ પરમાત્મા એવા છે કે એમના જન્મ વખતે 7 ગ્રહો ઉચ્ચના સ્થાને, દરેક ગ્રહો પરમાત્માને અનુકૂળ થઈ જાય. અને આવા એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિનું જ્યારે પણ જન્મ થાય તો એ જયંતિથી પણ પર તમામને કલ્યાણને કરવા વાળું બને છે. બસ આ 2623મું કલ્યાણ એ આપણા બધાના જીવન અંદર કલ્યાણને કરવા વાળું લઈને આવવા વાળું છે. એટલા માટે મહાવીર જન્મ જયંતિ નહીં પણ મહાવીર જન્મ કલ્યાણ કહેવાય છે. થેન્ક યુ ધવલભાઈ. ભગવાન મહાવીરનું દર્શન અને એના સિદ્ધાંતો આજના સંદર્ભમાં વિશ્વ માટે કઈ રીતે ઉપયોગી નીવડે એ વિશે જણાવશો? આજના વિશ્વને સમસ્યાઓ કેટલી છે, રોજ સવારમાં આપણે ન્યૂઝપેપર ખોલીએ અને ટ્રમ્પ અને ટેરિફ અત્યારે સૌથી હોટ ટોપિક છે આપણો. આજે સેન્સેક્સ ગગડી ગયું, કેટલી છોકરીઓ ચૂથાઈ ગઈ, કેટલા બધા સમાચારો આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ. બધી સમસ્યાઓ કેટલી છે એમ નહીં, સમસ્યાઓ ઘણી બધી છે, પણ હું કહીશ આ બધી સમસ્યાઓનું સમાધાન શું? તો કે એનો એક જ શબ્દમાં જવાબ છે, ભગવાન મહાવીર. સમસ્યાઓ ઘણી છે, સમાધાન એક જ છે, ભગવાન મહાવીર. ભગવાનના મુખ્ય 5 સિદ્ધાંતો. સૌથી પહેલું છે અહિંસા. આજે અણુબોમ્બ અને એટમ બોમ્બ બનાવવાળા વૈજ્ઞાનિકોને પાછળથી મન ભરીને 100% પસ્તાવવું જ પડશે. જે આપણી આર્ય સંસ્કૃતિ, અહિંસા પ્રધાન આર્ય સંસ્કૃતિ, આજે તમે જે પણ જગ્યાએ રહો છો ને, બધી જગ્યાએ આજે વેગન કલ્ચર ચાલુ થઈ ગયું. બધા લોકો વેગનની પાછળ ગાંડા બને છે કે બસ હવે જીવો અને જીવવા દો. આ પ્રભુએ એક જ સૂત્ર આપ્યું કે મારા નિમિત્તે કોઈ પણ જીવને કિલામણા ન થાય ને, આ સૌથી પહેલું અહિંસા. આજે આખું આપણે 3જા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યા છે ને, ત્યારે આ વિશ્વની શાંતિ માટે સૌથી પહેલો સંદેશ છે અહિંસા. નંબર 2, વ્યવહાર, વાણીની અંદર સત્યતા. આજે ઘરની અંદર એકબીજાની તરફનો જે કોન્ફિડન્સ, એકબીજાની સાથેનો જે તાલમેલની ઉણપ સર્જાય છે. પતિ પત્ની સાથે જુઠ્ઠું બોલે. લેટેસ્ટ ટેકનોલોજીના જમાનામાં વોટ્સઅપ, ફેસબુક ઉપર કોણ ક્યાં છે ને શું બોલે છે, ક્યારે કેવા જવાબો આપે છે. પતિ પત્નીથી સેટિસ્ફાઈડ નથી, મમ્મી દીકરાથી સેટિસ્ફાઈડ, દીકરો બધું ખોટું બોલે છે, દીકરી મમ્મીને ખોટું કહીને ગમે ત્યાં ફરે છે. આ બધી જ વસ્તુઓનું એક જ સોલ્યુશન, પરમાત્માનો બીજો સિદ્ધાંત છે વાણીની અંદર સત્યતા અને મધુરતા. નંબર 3,
રોજ સવારે પેપરમાં આપણે કૌભાંડ કેટલા કરોડનું વાંચીએ ને એ જ હવે પ્રશ્ન છે. 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડનું કૌભાંડ દિવસે દિવસે વધતા જાય છે. ટેક્સ વધે છે, પણ સાથે કૌભાંડ એટલા વધે છે કે દેશની જે પ્રગતિ થવી જોઈએ ખરેખર, એ ટેક્સ ભરવા વાળા માટે તો પ્રગતિ નથી થતી, પણ એના કારણે આ કૌભાંડ. એના માટે પરમાત્માનો ત્રીજો સિદ્ધાંત છે, એ છે વ્યવસાયની અંદર નીતિમત્તા. પ્રભુએ ત્રીજું અદત્તા દાન નામનું કે ભાઈ ચોરીનું કોઈ વસ્તુ તમે લેશો જ નહીં. આ વર્તમાન વિશ્વને સૌથી વધારે જરૂરિયાત વ્યવસાયની અંદર નીતિમત્તા છે. નંબર 4, તમારા વર્તનની અંદરનું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો મતલબ એવો જ નથી કે તમે સાધુ થઈ જાઓ, પણ તમે જે પાત્રને સાથે સમર્પિત થયા છો, બસ એટલા પૂરતું, એટલી બાઉન્ડ્રી. બસ આજે જે પણ સમાચારો, જે પણ અલગ અલગ જગ્યાના ચિત્રો, મોબાઈલમાં આવતી આ બધી ગંદી વેબ સિરીઝ, આ બધાને કારણે થઈને જે વધતા રહેતા રેપ કેસીસ, આ બધાનું સોલ્યુશન એક જ છે, જે આપણી પ્રાચીન મર્યાદાઓ. આ બધી જ વસ્તુ પરમાત્માએ બતાડી. અને નંબર 5, વ્યવહારની અંદર અપરિગ્રહતા. સૌથી ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત કદાચ મને આજના જમાનામાં લાગતો હોય તો એ અપરિગ્રહતાનો છે. દોડીએ એટલું બધું દોડીએ છીએ, પણ જેના માટે દોડીએ છે ને એને સમય આપવા માટે માણસો તૈયાર નથી હોતા. દોડતા હતા ત્યારે એક સરસ માનું વાક્ય મેં ક્યાંક વાંચ્યું હતું. દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે અમારા જેવો સુખી બીજો કોઈ નથી. દોડતા હતા ત્યારે એવું લાગતું હતું કે અમારા જેવો સુખી બીજો કોઈ નથી. જરાક થાક્યા અને પાછળ ફરીને જોયું ને તો લાગ્યું કે જેટલું દોડ્યા હતા ને એ બધું જ ખોટું હતું. ખાસ અપરિગ્રહતા, એક બાઉન્ડ્રી. બસ જેટલું છે, બસ હવે આટલું મારા માટે સફિશિયન્ટ છે, મારા દીકરા દીકરી માટે સફિશિયન્ટ છે. ઇન શોર્ટની અંદર કહી દઉં તો અહિંસા, વાણીની અંદરની સત્યતા, વ્યવહારની નીતિમત્તા, વર્તનની અંદરની બ્રહ્મચર્ય અને વ્યવહારમાં અપરિગ્રહતા. જો આટલા 5 સિદ્ધાંત આજનું વિશ્વ સ્વીકારી લે ને તો ખાસ દોડવાનું ઓછું થઈ જાય. અને ઘણી બધી વસ્તુઓ, જે ગ્લોબલ વોર્મિંગના જે પણ પ્રશ્નો છે, આ બધી જ વસ્તુનું સોલ્યુશન પ્રભુ મહાવીરના સિદ્ધાંતની અંદર છે. પ્રભુ મહાવીર છે ને એક વ્યક્તિત્વ નથી, હી વોઝ એ સાયન્ટિસ્ટ. એમને જે પણ આહારચર્યા બતાવી છે ને, આજે આપણે બીમાર થઈએ ને સૌથી પહેલું ડોક્ટર કે યુ સ્ટાર્ટ બોઇલ વોટર, અને આપણે ડોક્ટર ઉપર વિશ્વાસ છે, પણ ભગવાન આજથી 2600 વર્ષ પહેલા કહી ગયા છે તમારે છે ને તે ઉકાળેલું પાણી જ વાપરો. ભગવાન ઉપરની શ્રદ્ધા કેળવીએ ને તો વધારે આપણું કામ થઈ જાય. ડોક્ટરો એમ કે 15 દિવસે એકવાર છે ને તમારી હોજરી ખાલી રાખો, ઉપવાસ કરો. ભગવાન તો 2600 વર્ષ પહેલા કહીને ગયા છે દર 15 દિવસે એક ઉપવાસ કરો, તમારા પેટને ખાલી રાખો, તમને કોઈ રોગ જ નહીં થાય. એવું જ અન્ન વાપરો કે જે તમારા શરીરને પચે. આખી આહારચર્યા, આખી વ્યવહારચર્યા, આ બધું જ આજના લોકો અપનાવી લે ને, મહાવીર ચિંધ્યા રાહ પર. મહાવીર કેવલ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. સરસ મજાનું એક ભક્તિપદ હમણાં જ આવ્યું છે, મહાવીર કેવલ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીરને મહાવીર તરીકે, ધર્મ તરીકે નહીં પણ એક સિદ્ધાંત તરીકે જો આજનું વિશ્વ સ્વીકારી લે ને તો બધી સમસ્યાઓનું સમાધાન કદાચ એમાં થઈ જાય એવું મને લાગે છે. થેન્ક યુ ધવલભાઈ. અનેકાંતવાદ વિશે થોડું કહેશો? અનેકાંતવાદ દર્શન જૈનોમાં છે. જૈનોનું અનેકાંતવાદ પાણીનો ગ્લાસ ભરેલો છે, અડધો ભરેલો છે. કોક કહેશે કે અડધો ભરેલો છે ને કોક કહેશે કે અડધો ખાલી છે. આ અનેકાંતવાદ. એક જ વસ્તુને જોવાના અલગ અલગ એંગલ. એક ઘરની અંદર વસ્તુ નાની હોય છે, પણ છે ને એનું અર્થઘટન કોઈ કેવી રીતે કરે છે ને એની ઉપર ડિપેન્ડન્સી હોય છે. મોટા ભાગના ઝઘડાનું કારણ એક માત્ર હોય છે, બસ મારા પ્રમાણે થયું નહીં. ઉંમર વધતી જાય, મને ચા આવી જ ભાવે છે, આવી ચા કેમ ન બની. પણ એ વખતે અનેકાંતવાદનો સિદ્ધાંત એક્સેપ્ટ કરી દે ને કે ઠીક છે ભાઈ, હું 2 ચમચી ખાંડ નાખું છું, કોકને 1 ચમચી ખાંડવાળી ચા ભાવે છે, મારે એના એંગલને પણ સમજવું જોઈએ. એને ડાયાબિટીસ, એને ઓછી ચા ખાંડવાળી ચા પીવે, તો આઈ હેવ ટુ એક્સેપ્ટ ધેટ. તો દરેકના વ્યૂ પોઈન્ટ અને દરેકના એંગલ, દરેક વસ્તુને વિચારવાના અને એને એપ્લિકેબિલિટી કરવા માટેના અલગ અલગ એંગલ હોઈ શકે. અને એંગલ એટલે જ અનેકાંતવાદ છે. દરેક વસ્તુ એક દેખાય છે 2 આંખથી, પણ વિચારાય છે અલગ અલગ ઘણા બધા એંગલથી. એક જ વસ્તુ કહીશ, ઘટના આપણા હાથની વસ્તુ નથી, પણ એનું અર્થઘટન 100% આપણા હાથની વસ્તુ છે. ઘટના આપણા બસની વાત નથી. જે બનવાનું છે, જેવું ઘરમાં બનવાનું છે, ક્યારે બનવાનું છે, બધું આપણા હાથની વસ્તુ નથી. થોડું મોડું મળે કે મોડું મળે, ચલાવી લઈએ ને, આ અનેકાંતવાદ છે. થોડુંક
થોડુંક કદાચ કાચું મળે અને ચલાવી લઈએ ને તો પણ આ અનેકાંતવાદ છે. બસ એક જ સિદ્ધાંત છે પ્રભુએ કીધું અનેકાંતવાદથી કે અનેકાંતવાદનો કોઈક આઉટકમ હોય ને તો બસ પ્રેમ પ્રેમ અને પ્રેમ જ છે. તમે જળ માટે થઈને જીવ સુધી જીવ સાથેના કિલામણા નહીં કરો. એક નાનકડા કદાચ કપડા માટે, નાની ચા માટે, ગરમ રોટલી માટે, કદાચ મને ભાવતી દાળ માટે, આવી નાનકડા જળ પદાર્થો માટે થઈને છે ને આપણે જીવ સાથેના ક્લેશ અને કંકાસ કરતા હોઈએ છીએ. સરસ મને એક પંક્તિ ટાંકીશ. અનેકાંતવાદનું આઉટકમ હોય તો એક માત્ર ને માત્ર પ્રેમ જ છે. આપણી સાથે રહેવા વાળા બધાને એકબીજાને ગમતા રહીએ, એકબીજાને ગમતા રહીએ, કંઈક ખટકે ને તો થોડું ખમતા રહીએ, કદાચ સંબંધોમાં થોડો ખટકાવ થાય ને તો થોડું થોડું ખમતા રહીએ, સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, એકબીજાને ગમતા રહીએ, સ્વાર્થી સાંકડા સંકુચિત ન રહેતા, નદીના નીર થઈને થોડા થોડા વહેતા રહીએ, વાત અંદર ને અંદર વાગોળતા ન વાગોળતા એકમેકને કહેતા રહીએ, પડી ગાંઠના સરવાળા બાદબાકી ન કરતા મીઠા સંબંધોના ગુણાકાર કરતા રહીએ, એકબીજાને ગમતા રહીએ. આ જ અનેકાંતવાદનું આઉટકમ છે. થેન્ક યુ વેરી મચ ધવલભાઈ, આપે ખૂબ સરસ રીતે સમજ આપી. ભગવાન મહાવીરની વાણી ની જે જડીબુટ્ટી છે એ ટૂંકમાં કહેશો? તીર્થંકર બનવાનું રો મટીરિયલ જો કોઈક હોય ને કે મહાવીર બન્યા કેવી રીતે, તો એ ભાવમાં મહાવીર નહીં દેખાય આપણને. એમાં તો 12.5 વર્ષ જ ભગવાને સાધના કરી છે. પણ પૂર્વના ત્રીજા ભવે, જૈન દર્શન મુજબ પૂર્વના ત્રીજા ભવે પરમાત્માએ 11,80,645 માસક સમય ઇઝ ઇક્વલ ટુ 30 દિવસ ખાધા પીધા વગરના ઉપવાસ, આવા 11,80,645 વખત પરમાત્માએ કર્યું. અને કર્યું એટલે ખાલી ઉપવાસ કરે એમ નહીં, એસી ની અંદર બેસી બેઠા ઉપવાસ કરે એમ નહીં, મોબાઈલમાં ચેટિંગ કરતા ઉપવાસ કરે એમ નહીં. લખે છે શાસ્ત્રકારો, કડકડતી ઠંડીની અંદર ભગવાને છે ને આખી આખી રાત 2 હાથ ઊંચા કરીને ભગવાન ઉભા રહ્યા છે. સૂર્યની સામે આતાપના આખા ગ્રીષ્મ ઋતુના તડકે ભગવાન ખુલ્લા હાથે ઉભા રહ્યા છે. અને આવા ધ્યાનની અંદર ભગવાને શું ભાવના ભાવી. જે ભગવાનનો મોક્ષ 12.5 વર્ષની સાધનામાં થઈ જાય એમ હતો, એ જ ભગવાનનો મોક્ષ આ 1 લાખ વર્ષ એટલે કે 12 લાખ વર્ષની સાધનામાં કેમ ન થયો? તો કે ભગવાને એક જ વસ્તુ કીધી, હું મારી સાધનાથી હું મોક્ષે જતો રહું ને એકલો તો છે ને હું સ્વાર્થી કહેવાઉં. અને ભગવાને ભાવના ભાવી, જો હવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. બસ મારી જો કેપેસિટી બને ને, મારે એકલાને તરવું નથી, મારી કેપેસિટી થાય ને તો આ જગતના તમામ જીવોને હું તારી દઉં. મહાવીરે ખાલી જૈનોને તારવાનું કામ કર્યું છે એમ નથી, એકલી આર્ય સંસ્કૃતિને તારવાનું કામ કર્યું છે એવું પણ નથી, એકમાત્ર ખાલી માનવ સંસ્કૃતિને તારવાનું કામ કર્યું એવું પણ નથી. ભગવાનની કરુણા તો એટલી બધી વિકસી, જૈનો પણ તરે, અજૈનો પણ તરે, આખી માનવ સંસ્કૃતિ પણ તરે, ભગવાનના સમવસ્ત્રમાં વાળા ગાય ભેંસ સિંહ વાઘ આ બધા પણ તરે. એનાથી આગળ વધીને નાનકડા કીડી મંકોડાના જીવને પણ ભગવાને તારવાની બુદ્ધિ કરી અને એનાથી પણ આગળ વધીને પૃથ્વી પ્રાણી વનસ્પતિ વાયુ આ બધા જ જીવો, આ વનસ્પતિમાં જીવ છે ને જગદીશચંદ્ર બોઝે 1932માં શોધ્યો, ત્યારે આપણે માન્યું કે વનસ્પતિમાં જીવ છે, પણ ભગવાને 2600 વર્ષ પહેલા કીધું કે આ વનસ્પતિમાં પણ જીવ છે અને મારી ભાવના ચાલે ને તો એ જીવને પણ હું મોક્ષે પહોંચાડી દઉં. ઇન શોર્ટ, જો હવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. મારે તમારે એક જ વસ્તુ શીખવાની છે, મારી આગળ જે પણ સંપત્તિ છે, મારી આગળ જે પણ શક્તિ છે, મારી આગળ જે પણ સામર્થ્ય છે, એનાથી હું એકલો ભોગવી લઉં ને તો એ સ્વાર્થી કહેવાઉં. આજે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે એટલું થોડું નક્કી કરીએ, કદાચ સંપત્તિ ખૂબ પર્યાપ્ત છે ને તો એ સંપત્તિમાંથી કોકને આપીને કોકને પણ થોડાક સદ્ધર કરવાનો આપણે પ્રયત્ન કરીએ. મારી આગળ જે પણ શક્તિ છે ને એ શક્તિ કોકના ઉપયોગમાં આવે ને એનો જો ઉદ્ધાર થતો હોય ને તો એનો પણ હું થોડોક ઉપયોગ કરું. અને મારી આગળ કોઈક સત્તા કે સામર્થ્ય છે ને એનાથી પણ જો કોકનો ઉદ્ધાર થતો હોય ને તો થોડું ઘણું એની અંદર પણ ઉપયોગ કરું. અને આવી ભાવના ભાવી હું મારો તો ઉદ્ધાર કરું, પણ સાથે રહેલા જેટલા પણ છે ને મારી સર્કલના અને હું જેને ઓળખતો પણ નથી ને આખા દિવસમાં એક ભાવના ભાવીએ. આ જન્મ કલ્યાણકનો એક જ સંદેશ છે, બસ પ્રભુ આ જગતના તમામ જીવો સુખી થઈ જાવ.
આ જગતના તમામ જીવો સુખી થઈ જાઓ. બપોરે જમવા બેસે ને એક ભાવના ભાવવાની. આ જગતમાં કોઈ પણ જીવ છે ને કોઈને ભગવાન ભૂખ્યો નહીં રાખતો હતો. રાત્રે વખતે એક ભાવના ભાવવાની, ભગવાન હું જેવી રીતે શાંતિથી સુઈ શકું છું ને, બસ એટલું કરજે, એટલી કરુણા કરજે કે તમામ વિશ્વના તમામ જીવો આવી જ સુખેથી સુઈ શકે. બસ આવી શુભ ભાવના ભગવાને ભાવના ત્રીજા ભવે ભાવી, તો ત્રીજા ભવ પછી કર્મ સત્તા એમને તીર્થંકર એટલે કે ભગવાન બનાવી દીધા. આપણે પણ ભગવાન બનવું હોય તો સૌથી પહેલા આ શુભ ભાવના ભાવવાની શરૂઆત કરીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સરસ, આપે સરસ રીતે સમજાવ્યું. અને હવે છેલ્લો પ્રશ્ન કે ભગવાન મહાવીરનો જે ઉપદેશ છે એનું સંકલન કોઈ પુસ્તકમાં થયું છે તો એનું નામ શું અને કોણે પ્રથમ હસ્તલિખિત પ્રત તૈયાર કરી હતી? ભગવાન મહાવીરનું ચરિત્ર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જો તમને ખરેખર વાંચવાની ઈચ્છા હોય ને, ભગવાનનું ચરિત્ર વાંચજો. આ તો જન્મની બહુ જ ડિટેલ, બહુ આમ બ્રીફની અંદર આપણે આજે વાત કરી. ગઈકાલે મેં 3.5 કલાક હું બોલ્યો છું આ ભગવાન મહાવીર ઉપર થઈને. ઓકે. પણ આ ભગવાનનું જીવન વાંચવું હોય ને, સાધનાના નાના નાના સંદેશો વાંચવા હોય ને, તો સૌથી સરસ મજાનું છે કલ્પસૂત્ર. આ કલ્પસૂત્ર એમ તો આપણે વાંચી શકતા નથી કારણ કે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે, પણ એનું ગુજરાતી એના વ્યાખ્યાનની પ્રત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અજીત શેખર સુરી મહારાજ સાહેબની મળે છે, જે પર્યુષણ દરમિયાન આ પ્રવચનો થતા હોય અને એમાં એટલું રસાળ શૈલીમાં પરમાત્માનું જીવન ચરિત્ર છે, પહેલા ભવથી લઈને 27 ભવ સુધી. એ પણ વાંચી શકાય. નંબર 2, ત્રિભુવન પ્રકાશ ભગવાન મહાવીર દેવ. ત્રિભુવન પ્રકાશ ભગવાન મહાવીર દેવ આ પરમ પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબે લખેલું પુસ્તક છે. એ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે આ તમે જે પણ વાત કરીને કે અમને કેવી રીતે ઉપયોગમાં આવે, ભગવાનનું ચરિત્ર વાંચી લઈએ પણ એમાં અમને શું મળે, આ બધી જ વાતો આ પુસ્તકમાં પણ બહુ સુંદર રીતે લખી છે. ઘણા બધા પુસ્તક છે પણ આ 2 પુસ્તક મને પોતાને ખૂબ ગમ્યા છે, એટલે આ 2 પુસ્તકના નામ તમને જણાવું છું. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રણામ. ખૂબ ખૂબ આભાર. આપની પ્રવૃત્તિઓ ખરેખર અનુમોદનીય છે અને અમને ભગવાન મહાવીરના જીવન વિશેની ટૂંકમાં પણ જે કઈ માહિતી આપી એ ખૂબ અર્થપૂર્ણ અને ભાવપૂર્ણ રહી. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી ક્યારેક પાછા મળીશું. થેન્ક યુ. ચોક્કસ ચોક્કસ. બસ આપને અવસર આપ્યો, જે પણ થોડું ઘણું પીરસ્યું, બસ પરમાત્માની કૃપાથી થયું. અને ક્યાંય પણ પરમાત્મા આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. હવે આપણે આપણા જૂના અને જાણીતા, આપણા સૌના માનીતા એવા ગાયિકા માયા દીપકના સૂરને સાંભળીશું. માયાબેન, આપના મધુર કંઠ વિના સોનેરી સંગત અધૂરી લાગે. આપના અવાજથી એ મધુરી બની જાય. તો હવે આપણે હનુમાન જયંતિ તરફ આગળ વધી રહ્યા છે, તો એના ઉપલક્ષમાં માયાબેન એક સુંદર ગીત રચના રજૂ કરશે. માયાબેન. જય શ્રી હનુમાન. એક સરસ મજાની ધૂન છે. ચલે હનુમાન યહાએ શ્રી રામજી કી ધૂન બજાએ. ચલે હનુમાન યહાએ શ્રી રામજી કી ધૂન બજાએ. ધૂન મચાए ऐसी धून मचाए. धून मचाए ऐसी धून मचाए. सुनकर आए रघुराए श्री राम जी
હાલો, હા, સંભળાયું? સંભળાય છે પણ દર્શન દેખાતા નથી. કારણ કે ખબર નહીં, અહીંયા કંઈક ઇન્ટરનેટ. કઈ હવે આવી ગયા, સાક્ષાત છો આપ તો તમે. થેન્ક યુ. હવે આપણે માયાબેનને તો સરસ રીતે સાંભળ્યા, ખૂબ આનંદ થયો. હવે આપણે આગળ વધીએ. ડોક્ટર અનિતાબેન રમેશ તન્ના. અનિતાબેન ગુજરાતના પત્રકારત્વમાં છેલ્લા 3 દાયકાથી અનુદાન આપી રહ્યા છે. અનેક અખબારો, મેગેઝિનોમાં એમના લેખો પ્રસિદ્ધ થાય છે. પત્રકારત્વ તેમજ યોગ કલા વિજ્ઞાનમાં ગુજરાત વિદ્યાપીઠમાંથી એમણે MA ડિગ્રી મેળવી છે. PhD ની ઉપાધિ બકુલેશ યુનિવર્સિટીમાંથી કરેલ છે, જેના સંશોધનનો વિષય છે હનુમાનજીનો કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. આ બધું એમણે રામની વિવિધ કથાઓના આધારે હનુમાનજીના જીવન ચરિત્રમાંથી પ્રતિફલિત જીવન મૂલ્યોની ઉપાદેયતા કરી છે. એમના પત્રકારત્વ અને લેખનના અનુસંધાનમાં અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ પણ એમને મળ્યા છે. જે પ્રથમ એવોર્ડ છે 1997-98માં શ્રેષ્ઠ મહિલા પત્રકાર એવોર્ડ. આ સિવાય અનેક એવોર્ડ્સ છે. અને તેમણે કેટલી નવલકથા પણ સહિત અનેક પુસ્તકો લખ્યા છે. એમના પતિ શ્રી રમેશભાઈ તન્ના પણ એક જાણીતા પત્રકાર છે, અને તેઓ પણ બધા એમના ઘણા બધા ઇન્ટરવ્યુઝ પબ્લિશ કરે છે. આપણી જેમ જ આપણે સોનેરી સંગત ચલાવીએ છીએ, અને એમની સોનેરી સવાર કે એવું કંઈક છે. અનિતાબેન, આપનું સોનેરી સંગતમાં હાર્દિક સ્વાગત છે, અને અમને ખૂબ ખૂબ આનંદ થશે કે તમારા જેવા જ્ઞાની પાસેથી અમને ઘણું જાણવા મળશે. તો આપ શ્રી અમને હનુમાનજી એક વીરતાનું પ્રતીક છે, નિસ્વાર્થ સેવાનું એક ઉદાહરણ છે, અડગ શ્રદ્ધા, પ્રભુ રામની એમની ભક્તિ અનન્ય છે. હનુમાન જયંતિનો ઇતિહાસ અને એનું મહત્વ વિશે અમને થોડુંક મુદ્દાસર જણાવશો? સૌને નમસ્તે, વંદન. સૌને મહાવીર જન્મ કલ્યાણકની પણ શુભેચ્છા. મારા સાથી ધવલભાઈએ પણ ખૂબ સરસ આપણને માહિતી આપી, એટલે એમની પણ અનુમોદના કરું છું. આદરણીય CB પટેલ સાહેબને પણ વંદન કરું છું. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરુત મુખ્યમ શ્રીરામદૂતમ શીર્ષા નમામિ. હનુમાન જન્મોત્સવ, એના માટે આમ તો આપણે ચૈત્ર સુદ પૂનમ ગણાય છે, પણ એ સિવાય પણ રામચરિત માનસમાં અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઉલ્લેખો આપણને મળે છે હનુમાનજીના જન્મ વિશેના. અને એવી જ રીતે એમને જન્મકથાના પણ જુદા જુદા ઉલ્લેખો મળે છે. વાલ્મીકી રામાયણમાં એમનો ઉલ્લેખ આપણે જોઈએ તો વાલ્મીકી રામાયણમાં એવું છે કે અંજના માતા અને એમના પતિ કેસરી નંદન, આપણે પવનપુત્ર હનુમાન જેને કહીએ છીએ એવી રીતે, એટલે અંજના માતાએ ખૂબ કઠિન તપસ્યા કરી હતી શિવજીની. અને પછી શિવજી એમને પ્રસન્ન થઈને વરદાન આપેલું કે તમને પવનદેવની કૃપાથી એક ઉત્તમ પુત્ર મળશે. અને એ રીતે અંજની માતાના કુખે હનુમાનજીનો જન્મ થયો. અન્ય એક મત અનુસાર શિલાદ ઋષિ હતા, અને એ પણ ખૂબ શિવના ભક્ત હતા. ઘણા દિવસો સુધી એમને સંતાન પ્રાપ્તિ ન થઈ, ત્યારે એમના પત્નીએ કહ્યું કે ભાઈ તમારા પૂર્વજો આપણા સંતાનની રાહ જોઈને બેઠા હશે. ત્યારે પછી એમણે કહ્યું કે એમના પત્નીને કહ્યું, અને એમના પત્નીનો વિચાર એમણે જાણી અને તરત જ એક નિર્ણય કર્યો કે પશુ પક્ષીની જેમ કામોત્તેજનાથી ઉત્પન્ન સંતતિ માનવ માટે ઈચ્છનીય ન હોઈ શકે. પોતાના કર્મો દ્વારા જ જે પોતાના કુળને ઉજાળે એ સંતાન કહેવાય. આવા સંતાન સર્વેશ્વરની કૃપા અનુગ્રહ વગર કેવી રીતે મળી શકે? આટલું કહી અને એ મુનિ તપસ્યા કરવા ચાલી ગયા, અને ઘણા વર્ષો સુધી કઠિન તપસ્યા કરી. અને પછી શિવજી પ્રસન્ન થયા, અને જ્યારે એમણે કહ્યું કે ભાઈ તમે વરદાન માગો, ત્યારે
શિલાદૃષિએ કહ્યું કે ભાઈ મને તમારા જેવો પુત્ર જોઈએ છે. સર્વેશ્વર તો એક જ હોય, એમના જેવું ને જેવું તો બીજું ના હોઈ શકે. એટલે સર્વેશ્વરે કહ્યું કે ભાઈ મારો અંશ અવતાર એટલે કે હું જ પુત્ર થઈને આવીશ. એટલે રુદ્ર આપણે હનુમાનજીને જેમ 11માં રુદ્રનો અવતાર કરીએ છીએ એ આ રીતે શિવજીના 11માં રુદ્ર તરીકે હનુમાનજીનું અવતરણ થયેલું છે. એ પછી છે શતરુદ્ર સંહિતામાં પણ છે કે દેવ અને દાનવ, આપણને ખબર છે કે દેવ સમુદ્ર મંથન થયું અને એમાંથી અમૃત નીકળ્યું, ત્યારે દેવ અને દાનવ વચ્ચે સંઘર્ષ થયો અમૃત માટે, અને એ સંઘર્ષ દૂર કરવા માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને એ મોહિની સ્વરૂપમાં દાનવોને ભોળવી દીધા અને અમૃતનું પાન દેવોને કરાવ્યું. આ મોહિની સ્વરૂપ એટલું એના નામ જેવું જ એટલું મોહિની પ્રમાણે એવું હતું, એને શંકર ભગવાનને ખબર પડી તો એમને પણ આ મોહિની સ્વરૂપનું દર્શન કરવાનું મન થયું. એટલે કે જીદ જ પકડી. વિષ્ણુ ભગવાને ના પાડી કે તમને આ યોગ્ય નથી તમારા માટે, પણ એમણે કહ્યું કે ના, મારે દર્શન કરવા છે. અને આ મોહિની સ્વરૂપનું દર્શન જ્યારે સર્વેશ્વરે કર્યું, ભગવાન શંકરે કર્યું, ત્યારે એમનું વીર્યસ્ખલન થયું અને ત્યારે એકદમ સમાધિમાંથી જાણે ભગવાન જાગૃત થયા. અને એ જે વીર્યસ્ખલન થયું એ આપણા ઋષિ મુનિઓએ માતા અંજની એક પર્વત પર તપ કરતા હતા, એમના ગર્ભમાં સ્થાપન કર્યું અને આ રીતે શિવજીની કૃપાથી હનુમાનજીનો જન્મ થયો છે. એ પછી પણ આવા જુદા જુદા શાસ્ત્રોમાં આપણને એવી બધી વાતો મળે છે. ગિરધર રામાયણ અને આનંદ રામાયણમાં આપણે દશરથ રાજાએ જ્યારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને જ્યારે એમને યજ્ઞની પ્રસાદી આપી, ખીર પાયસન જેને કહેવામાં આવે છે એ આપી, અને એ પાયસન 3 રાણીઓને વહેંચી, એમાંથી ક્યાંક કૈકેયીનો ઉલ્લેખ છે અને ક્યાંક સુમિત્રાનો પણ ઉલ્લેખ છે. તો એ આખું એ પાયસનનું જે પડ્યું કહેવાય, એ પડ્યું લઈને સમડી ઉડી ગઈ અને એક પર્વત પર અંજની માતા એકદમ ધ્યાનસ્થ હતા અને શિવની કૃપા માટે 2 અંજલિ આમ ખોળો ધરીને બેઠા હતા. ત્યારે એ પાયસન અંજલિ માતાના ખોળામાં ગયું અને અંજની માતાએ એને ગ્રહણ કર્યું અને એ રીતે અંજની માતાના કુખે હનુમાનજીનો જન્મ થયો છે. હનુમાનજી આ રીતે પ્રગટ થયા છે. એટલે આ રીતે જુદી જુદી જગ્યાએ એમના આપણને જુદા જુદા ઉલ્લેખો મળે છે. સોરી, મારામાં કઈ પ્રોબ્લેમ થાય. સંભળાયું? હા, અમને સંભળાય છે. માફ કરજો. એવું સાંભળ્યું છે કે હનુમાન જયંતિ વર્ષમાં 2 વાર આવે છે, એવું કેમ? હા, એટલે મેં કહ્યું ને કે આવી રીતે છે ને જુદું જુદું. અત્યારે આપણે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિ ઉજવીએ છીએ અને બીજા ઘણા શાસ્ત્રોમાં એવું છે કે એને જુદી જુદી જગ્યાએ જુદી જુદી જુદા જુદા એના પેલા કર્યા છે કે ભાઈ ક્યારે ક્યારે છે. હું તમને કહું કે જો એક તો ચૈત્ર શુક્લ એકાદશીના દિવસે પણ મઘા નક્ષત્રમાં હનુમાનજીનો જન્મ થયો છે એવું કહેવાય છે. એ આનંદ રામાયણમાં છે. પછી અશ્વિન માસે પણ એમનો જન્મ થયો છે એવું વાયુ પુરાણમાં કહેવાયું છે. અને આ વાલ્મીકી રામાયણ પ્રમાણે ચૈત્ર સુદ પૂનમે હનુમાનજી, જે સર્વસામાન્ય છે, પણ એવું કહેવાય છે કે આ ભેદ શું કામ? તો કે એવું કહેવાય છે કે કલ્પ પ્રમાણે જુદા જુદા સમય બદલાતા હોય છે અને અવતાર થયા હોય તો એ રીતે કલ્પના ભેદને પ્રમાણે પણ આવું કહી શકાય છે. પણ સર્વસામાન્ય ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાનજીનું અવતરણ થયું, પ્રાગટ્ય થયું, એ સૌ આપણે સ્વીકારીએ છીએ. જી જી. તો હનુમાનજી ચિરંજીવ, અંજની પુત્ર, વાયુપુત્ર વગેરે વિવિધ નામોથી ઓળખાય છે, તો એ વિશે થોડું કંઈક જણાવશો? હા, પહેલા તો અંજની પુત્ર એટલે માતા અંજના માતા. પણ હું અંજના માતાની વાત અને હનુમાનજીની વાત કરીએ પહેલા આપણે એવું જાણવું જોઈએ કે આ જે આપણને વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે, હનુમાનજી જેવું વ્યક્તિત્વ, એ દરેક રામાયણમાંથી હું પસાર થઈ તો મેં જોયું છે કે અંજની માતાએ વર્ષોના વર્ષો સુધી કઠિન તપસ્યા કરી છે, આકરું તપ કર્યું છે.
પોતાના જાત પર, પોતાના શરીર પર સંયમ એટલો બધો રાખ્યો અને એ કઠિન તપસ્યા પછી પરમાત્મા પ્રસન્ન થયા છે અને શિવની કૃપાથી, વાયુદેવની કૃપાથી આ હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. એટલે આવા અંજની માતાને પણ આપણે વંદન કરવા જોઈએ કે આવી જેમ ત્રિશલા માતા હતા એમ જ આ અંજના માતા હતા, તો આપણને આવું હનુમાનજીનું વ્યક્તિત્વ આપણને મળ્યું છે. એ રીતે કેસરી નંદન એટલે તો એમના પિતા પણ શિવના ભક્ત હતા, પરમ ભક્ત હતા. એટલે માતા પિતા એ આપણે કહીએ છીએ કે યમના બધા જે નિયમો છે, સંતોષ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ રીતે આ બંને અંજની માતા અને પિતાએ બંને એમના જીવનમાં ઉતાર્યા હતા અને હજારો વર્ષો સુધી એમણે આવી તપસ્યા કરી. એટલે કેસરી નંદન વાયુપુત્ર. એટલે આગળ મેં જ્યારે એમના જન્મની વાત કરી ત્યારે શંકર ભગવાન અંજની માતા પર પ્રસન્ન થયા ત્યારે એમણે કહ્યું હતું કે ભાઈ તમને હું તો પ્રસન્ન થયો જ છું, પણ વાયુદેવની કૃપા પણ તમને થશે, તમારા પર થશે અને વાયુદેવની કૃપાથી તમને વાયુદેવ જેવો એક ક્ષણમાં અહીંથી ત્યાં છલાંગ મારી શકે, પવનવેગી અને બળવાન એવો શક્તિશાળી પુત્ર તમને થશે. એટલે એ વાયુપુત્ર પણ કહેવાય છે. બરાબર, સરસ. હનુમાનજી શિવ અને વિષ્ણુ ભક્તિ વચ્ચેના સેતુ સમાન મનાય છે, તો એ કઈ રીતે અને એમની ભૂમિકા વિશે જણાવશો? પહેલું તો એવું મેં આગળ જણાવ્યું કે હનુમાનજી શિવના 11મા રુદ્ર અવતાર તરીકે પ્રગટ થયા છે અને રામ એ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. અને અવતાર જ્યારે હોય છે ત્યારે એમાં 2 ચેતના હોય છે, એક ઈશ ચેતના અને એક માનવ ચેતના. એટલે રામમાં આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આપણે જ્યારે રામાયણની વાર્તા સાંભળીએ કે જોતા હોઈએ ત્યારે આપણને સતત એવું થાય કે આ તો આપણા જેવું જ થાય છે. રામ આપણા જેવા દુઃખી થાય છે, આપણા જેવું જ બધું એમનું વર્ણન. એટલે એમાં બંને ચેતનાનો સમન્વય હોય છે ત્યારે અવતાર થાય છે અને બંનેના સેતુરૂપ એટલે આ રીતે. અને વિષ્ણુ ભગવાનનો અવતાર એટલે રામ, અને એમના ભક્તિ માટે એ આપણને ખબર છે કે એમની શ્રેષ્ઠ ભક્તિ એટલે દાસ્ય ભક્તિના ઉદાહરણ એટલે આપણે હનુમાનજીનું ઉદાહરણ આપી શકીએ છીએ. શ્રીમદ ભાગવત પુરાણમાં 9ધા ભક્તિનું વર્ણન છે. એ શ્રવણમ, કીર્તનમ, દાસ્યમ, સાખ્યમ, અર્ચનમ, પાદસેવનમ, એ બધી જે 9ધા ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ છે, એમાં દાસ્ય ભક્તિ સર્વોત્તમ છે. અને દાસ્ય ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ ઈશ્વર પ્રત્યેની. તમારે દાસ જ થઈ જવાનું, એમ કે માલિકી ભાવ, પરમાત્મા માલિક અને તમે એના સેવક. એવી રીતે આખું હનુમાનજીએ પોતાનું વ્યક્તિત્વ એ રીતે આખું ઉપસાવ્યું છે અને પોતે ખૂબ સક્ષમ હતા. આપણે કહ્યું એમ કે મહાવીર હતા, પરાક્રમી હતા. હનુમાનજીને પણ મહાવીર કહ્યા છે. પરાક્રમી હતા, બળબુદ્ધિશાળી હતા, જ્ઞાનીનામ અગ્રગણ્યમ કહેવાય છે. છતાં એ પરમાત્માને શરણે થયા, કારણ કે એમને ખબર હતી કે આ પરમાત્માને શરણે થઈશું તો એમની ભક્તિ કરીશું તો આપણને માંગ્યા વગર બધું જ મળવાનું છે. અને આજે આપણે જોઈએ છીએ કે રામની ભક્તિ કરતા કરતા હનુમાનજી જે ઉચ્ચ દરજ્જો પામ્યા છે, એમણે આપણને શીખવાડ્યું છે કે જો પરમાત્માની ભક્તિ કરીએ તો આપણે સાદા હોઈએ, સાદા સામાન્ય હોઈએ તો પણ આપણે છેક ઊંચું પદ પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ અનિતાબેન, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને હનુમાનજી પણ એટલા મહાન છે, તો આપણે એક વસ્તુ આમાંથી શીખવાની રહી કે આપણે જો આપણા જીવનમાં પ્રગતિ કરવી હોય તો જે મહાત્માઓ કે સંતો થઈ ગયા છે અને એમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવી અને જે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમારા અમદાવાદ કાર્યાલયના રેસિડેન્સ એડિટર શ્રી નિલેશભાઈ પરમાર આપણને આજની તાજા ખબરો અને સાપ્તાહિકના મુખ્ય સમાચારો વતનની ભાષામાં સંભળાવશે. તો નિલેશભાઈ, આપનું સ્વાગત. થેન્ક યુ જ્યોત્સનાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મુંબઈ પર થયેલા 26/11ના આતંકી હુમલા પાછળનું મુખ્ય બેજુ ગણાતા પાકિસ્તાની કેનેડિયન આતંકી તહવોર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. 64 વર્ષનો રાણા છેલ્લા કેટલાય વર્ષોથી લોસ એન્જલસના ડિટેન્શન સેન્ટરમાં કેદ હતો અને ભારત દ્વારા હાથ ધરાયેલી પ્રત્યર્પણ પ્રક્રિયાને કાનૂની જંગ દ્વારા ટાળી રહ્યો.
2008માં થયેલા આતંકી હુમલા વેળા 10 આતંકી દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘૂસ્યા હતા અને વિવિધ સ્થળે હુમલા કર્યા હતા, જેમાં 166 લોકો માર્યા ગયા. તહબૂર રાણાને હાલ દિલ્હીની તિહાડ જેલમાં રખાશે એવા અહેવાલ છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરિફ વોરે દુનિયાભરના અર્થતંત્રોમાં હલચલ મચાવી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ મામલે અમેરિકા સાથે વાટાઘાટ કરી રહેલા 75 થી વધુ દેશો માટે આગામી 90 દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મુલતવી રાખવાની જાહેરાત કરી છે, પરંતુ ચીનના મામલે વાત વણસી રહી છે. ટ્રમ્પે ચીન પર 125% ટેરિફ નાખ્યો છે, તો ચીને વળતો ઘા મારતા અમેરિકી ઉત્પાદનો પર 84% ટેરિફ જાહેર કરતા આર્થિક મહાસત્તાઓ વચ્ચે ટેરિફ વોર વકરી છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. યુકેમાં વસતા હિન્દુ સમુદાયના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકો મુસ્લિમો પ્રત્યેની નફરતના કારણે યુરોપના ફાર રાઇટ સંગઠનો સાથે હાથ મિલાવી રહ્યા હોવાનો આક્ષેપ થતા હિન્દુ સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. સાથે સાથે હિન્દુ સંગઠનોએ ડેઇલી મેઇલમાં પ્રકાશિત આ રિપોર્ટને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો છે. હિન્દુ સંગઠન ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું, અમે ડેઇલી મેઇલ અને મીડિયા રેગ્યુલેટર સમક્ષ ફરિયાદ કરવાના છીએ. આ આરોપો નિરાધાર છે. હિન્દુ ફોર લેબરે અહેવાલને ફગાવી દેતા કહ્યું હતું કે યુકેમાં કોઈ હિન્દુ સંગઠને ફાર રાઇટ સાથે હાથ મિલાવ્યા નથી. આ પ્રકારના દાવા કરનારા સામે પાસે પુરાવા માંગવા જોઈએ. કેટલાક ચોક્કસ પરિબળો હિન્દુ વિરોધી એજન્ડાને પ્રોત્સાહિત કરવા આવી અફવા ફેલાવી રહ્યા છે. બ્રિટન સરકારે લાગુ કરેલી ઈ વિઝા સિસ્ટમમાં ધાંધિયાથી લાખો ઇમિગ્રન્ટ્સ પરેશાન છે. ફિઝિકલ ઇમિગ્રેશન દસ્તાવેજોનો ઉપયોગ બંધ કરાતા પહેલા ઈ વિઝા સિસ્ટમમાં રહેલી વર્ષો જૂની ખામીઓ દૂર કરાઈ ન હોવાથી બ્રિટનમાં કાયદેસર રહેતા 40 લાખ લોકોના અધિકારો પર જોખમ તોડાઈ રહ્યું છે. સેંકડો લોકોને ઇમિગ્રેશન સ્ટેટસના નવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે ઘણા ઇમિગ્રન્ટ્સને વેલફેર પેમેન્ટ માટે અરજી કરવામાં, નોકરીનો અધિકાર પુરવાર કરવામાં અથવા તો મકાન ભાડે રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. શ્રી જોશનાબેનને કઈ નેટ ઇશ્યુ લાગે છે. યુ કેન કન્ટિન્યુ. સૌને જય જિનેન્દ્ર. સુજીતભાઈ, જરા મને મૂકો ને સેન્ટરમાં, મારે બધાને જોવા દર્શન કરવા છે. સૌને જય જિનેન્દ્ર. આજે વાત કરી મહાવીર. મારી સંસ્કાર યાત્રામાં મહાવીર જયંતિ અને આની સંકલિત જે બધી કથાઓ છે એ લગભગ જન્મથી મને પ્રાપ્ત થઈ છે. પરંતુ આજે જે પ્રકારે જોશનાબેને શુભ શરૂઆત કરી અને બેન ક્ષમાબેને હાજરડું ગયું, બહુ સરસ શબ્દો હતા, રજૂઆત બી સારી હતી. અને ધવલભાઈ મહેતા, આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ. તમારી પાસે જ્ઞાન પણ છે, સક્રિયતા પણ છે, સમર્પણ કરી રહ્યા છો. તમને મળી શક્યો નથી તો જરૂર હું નેક્સ્ટ ટાઈમ જ્યારે ભારતમાં આવીશ તો આપણે જરૂર મળશું. માયાબેન માટે તો શું કહેવું, એ અમારી દીકરી પણ છે, બેન પણ છે. એ બધા સાથે હું જાણું છું. પણ તમે જયારે વાત કરી ધવલભાઈ સાહેબ કે 2630 વર્ષ પહેલા વર્ધમાન, એમના પિતા સિદ્ધાર્થ, આ ઇતિહાસ વિશે આપે જે સરળતાથી સચ્ચાઈ પૂર્વક રજૂઆત કરી, થેન્ક યુ વેરી મચ. જૈન શાસન એક બહુ અગત્યનો શબ્દ છે અને કલ્પસૂત્રની વાત કરી એ પણ મને બહુ ગમી ગઈ. પરંતુ જયારે વાત થતી હતી અનિતાબેન તન્નાની
અથવા અનિતાબેન રમેશભાઈ તન્નાની, તો હું થોડુંક ઉમેરવા માંગુ છું. સૌ પ્રેક્ષકો લગભગ 25 વર્ષ પહેલા પ્રોફેસર ચંદ્રકાંત પટેલે મને એમનો નામોલ્લેખ કર્યો. 30 વર્ષ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસના પ્રોફેસર હતા અને એમણે એકવાર મને કહ્યું કે અનિતાબેન અને રમેશભાઈની જોડી બહુ અજબની જોડી છે અને ઘણું સિદ્ધ કરશે. થોડાક વર્ષો, ગયા વર્ષે કે આગલા વર્ષે હું અમદાવાદ ગયો હતો. મેં ભારતીબેન એમની પ્રવૃત્તિ જોઈ. લગભગ દરરોજ જ્યારે જ્યારે શક્ય હોય તો નવીન સવાર રમેશભાઈ તન્નાનો બહુ સુંદર પ્રોગ્રામ આવે છે. પોડકાસ્ટ કહો કે જે કહો, થીમ સારા હોય છે, હોમવર્ક ઘણું હોય છે, સમયસર હોય છે. અને મારી બુકમાં અનિતાબેન તમારા બે સંગ કર્યા હતા, તમે એક ઋષિ પત્ની છો. જનરલી ભારતીબેન આવા બહુ ઓછા કપલ હોય છે કે જેઓ એકબીજા સાથે તાલ મિલાવીને ચલે. અને એ અર્થમાં હું ઈચ્છું કે જોસ્તાબેન તમે શક્ય હોય, જી હવે સંભળાયું, હવે પાછું તમે કઈ વાંધો નહીં, નેટવર્ક પ્રોબ્લેમ છે. કઈ નહીં, રેકોર્ડ થાય છે, સાંભળજો. પણ તમને અગત્યની વિનંતી કરું છું, આ ધવલભાઈ ની વાત કરી, ક્ષમાબેન ની વાત કરી, અનિતાબેન રમેશભાઈ ની વાત કરી, આ બધા ઝૂમમાં આવે એ પણ સારી વાત છે. પરંતુ ધવલભાઈ, ક્ષમાબેન, રમેશભાઈ કે એ અર્થમાં અનિતાબેન લંડન અને વિદેશ અને અમેરિકા બીજી જગ્યાએ પણ તમારા પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કંઈક આપલે થાય એ આવશ્યક છે. વિદેશવાસી ભારતીયો અને ભારતીયો વચ્ચેનો સંબંધ આપણે વધારે ગાઢ કરવો છે. અને એટલા માટે કે બીજું પણ એક કપલ છે આપણા સમાજમાં, ડોક્ટર ટીના દોશી અને હરિદેસાઈ. હરિદેસાઈ પ્રોફેસર છે, અમદાવાદમાં મોટી યુનિવર્સિટીના ચાન્સેલર કહેવાય કે મોટા હોદ્દા પર છે. ટીનાબેને પણ પીએચડી કર્યું છે. ગુજરાત સમાચારમાં દર વીકે અદભુત કટાર લખે છે આપણી મહિલાઓ વિશે. તો એમને માટે આપણે બોલાવવા જોઈએ. થોડુંક આપણે કામ કરીએ, થોડા કોઈ મળી આવે સ્પોન્સર. જોસ્તાબેન, આ એક કરવા જેવી પ્રવૃત્તિ છે. તમને કહું, કોકિલાબેનને કહું, બીજા બધા સાથીઓને કહું છું. પણ ટુ ગો બેક, હનુમાનજીનું મહત્વ લગભગ દરરોજ દિવસમાં વારંવાર આપણે નિર્વિઘ્ને હનુમાનજી પ્રાર્થના કરીએ, હનુમાનજીની પ્રાર્થના કરીએ. અને પાઠશાળાની વાત કરી ધવલભાઈ, I was very impressed when Jostaban introduced you. પણ તમે જયારે વાત કરી કે 2630 વર્ષ પહેલા અને આપણું જ્ઞાન, આપણે વાત કરી આપણે હેમચંદ્રાચાર્યની, હું બહુ જ વિશ્વાસપૂર્વક કહી શકું છું આપણું ખગોળશાસ્ત્ર, આપણા ગ્રંથો ખૂબ વધારે એક્યુરેટ હોય છે. અને એ અર્થમાં તમે જે વાત કરી, એક ખુલાસો કર્યો જોસ્તાબેન ભાઈએ, અનેકાનંતવાદ, બહુ સાચી વાત છે. આજે અમેરિકન યુનિવર્સિટીમાં આપણે મહાભારતનો અભ્યાસ થાય છે. આજે ભાઈએ હમણાં નૈલેશભાઈ વાત કરી આપણા ટ્રમ્પ સાહેબની, એમની ચર્ચા નહીં કરું પણ જરા આટલી વાત કરી દઉં. એ જ ગાળામાં 2630 વર્ષ પહેલા ભગવાન મહાવીર આવ્યા અને 2500 વર્ષ પહેલા, એ પછીના 100-150 વર્ષના ગાળામાં સમ્રાટ ચંદ્રગુપ્તના વખતમાં આચાર્ય હતા. કયા આચાર્ય કોઈ ખબર છે? કોઈ કહી શકશે? કોઈ? નીરજભાઈ, કયા આચાર્ય? હેમચંદ્રાચાર્ય. માફ કરજો, ના, આપણે માનતુંગાચાર્ય. એને લખ્યું હતું, અરે મને યાદ આવે છે પણ ડિમેન્શિયા થયો લાગે છે. તમે કૌટિલ્યના અર્થશાસ્ત્ર, કૌટિલ્યની વાત કરું. થેન્ક યુ વેરી મચ. હું એની વાત કરવા માંગુ છું. આજે ટાઈમ
થોડો થયો છે, હજુ ટાઈમ છે, આપણો સમાચાર પૂરું કરીએ છીએ. આજના જમાનામાં આજના દિવસે આખી દુનિયા ચિંતા કરે છે. મની ઇઝ અ બિગ વરી. અમેરિકાના પ્રમુખ સાહેબ ઈરાદા હોય કે ના હોય બધાને દોડતા કર્યા છે, ઉભા કર્યા છે, ખરા ભાષામાં કહું તો થરથરતા કર્યા છે. પરંતુ અર્થશાસ્ત્રની વાત કેટલા માટે કરું છું કે આપણે ગુજરાતીઓ છે, આપણે ભારતીયો છે. ધર્મસ્ય મૂળ અર્થ એ અર્થશાસ્ત્રમાં કૌટિલ્યનું પહેલું વાક્ય છે, ધર્મસ્ય મૂળ અર્થ. સિવિલાઇઝેશન માનવ સંસ્કૃતિના પાયામાં અર્થતંત્ર છે, અર્થશાસ્ત્ર છે, પૈસો છે. પણ પૈસો કમાવો કેવી રીતે? આપણે ઉલ્લેખ કર્યો ધવલભાઈ, સખાવતની વાત કરી, સંગ્રહની વાત કરી. એ અર્થમાં જૈન સમુદાય બહુ અલ્પસંખ્યક, પરંતુ ધન પ્રાપ્તિ કરવામાં, ધનનો સદુપયોગ કરવામાં, ધનને ભાવવામાં, રોપવામાં, વિકાસ કરવામાં, સખાવતમાં એ જે કામ કરે છે, મેં હમણાં ઉલ્લેખ કર્યો તો 2 વર્ષ અમેરિકામાં આજે 14 યુનિવર્સિટીમાં ચેર છે. જૈન ફિલોસોફી સાથે સાથે હિન્દુ પણ કરી. એટલા માટે કહું છું કે આપણે બધા જ આપણું કામ કરતા કરતા થોડુંક આવતા ભવનું પણ કામ કરવાની જરૂર છે. કુસુમબેન, તમને એટલા માટે કહું છું, કુસુમબેન ની વાત કરું છું પોપટ. આ બેનને આઈ નો હર ફોર મેની યર્સ. તમારા માટે કે ડોક્ટર જગદીશ દવે માટે કે બીજા મિત્રો માટે એટલા માટે માન છે કે તમે પોતાની પરિવારની કે પોતાની પ્રગતિ કરતા કરતા સમાજને બહુ આપ્યું છે. જોસ્તાબેન આપ આમ કહેવાય નિવૃત્તમાં, જોસ્તાબેનની ઉંમર લગભગ 57 વર્ષ થવા આવ્યા. હું ઘણી વખત આંકડાઓ આગા પાછા કરું છું, પણ એ અર્થમાં આ ડોસાને ગઈકાલે 88 વર્ષ પૂરા થયા. તો મારી પણ વાત, જ્યારે મારા બાના ઉદરમાંથી બહારે આવ્યો ત્યારે હું કલ્પના કરું છું કે ભગવાન શંકર સાથે મેં એક કોલ કરાર કર્યો હતો. ભગવાન કે જા તું દુનિયામાં જા, સારી રીતે જીવજે, ખાવા પીવામાં શાસ્ત્ર રાખજે, પણ સારા કામ કરજે. અને અત્યારે એટલા માટે ઉંમરની વાત કરું છું કે અલ્યા 88 વર્ષ તો કઈ નથી યાર. કુસુમબેન મારા કરતા પણ મોટા છે, જગદીશ વધારે, પણ અમારે સારા કામ કરવા છે. એટલા માટે વાત કરું છું કે આપણે આ સૌંદર્ય સંગત કરીએ જ છે, એમાં આપણે આવતા વીકે પણ ઘણું કરવા માંગીએ છીએ. અને જ્યોત્સનાબેન અને કુસુમબેન, જગદીશભાઈ, સૌ પ્રેક્ષકોને, શ્રોતાઓને મારી વિનંતી, તમારા જે કઈ વિચારો હોય અમને ખબર આપો. સિદ્ધિતને કહો, અમારો સિદ્ધિત એ અમારો હનુમાનજી છે. સિદ્ધિત રાજનની વાત કરું છું, એ દર્શન નથી આપતું, પણ આખું ગોઠવવામાં એ અર્થ મધ્ય સ્થાને હોય છે. અમારા નીરજભાઈ પરમાર 17 વર્ષથી ગુજરાત સમાચારની દર્શન કરાવો ભાઈ, સિદ્ધિતના દર્શન કરાવો. સિદ્ધિત તારું મોઢું બતાવો ને યાર. અરે આ સિદ્ધિત, એ મોઢા પર લાઈટ, એ પ્રકાશ મોઢા પર નહીં મૂકે, પણ સિદ્ધિત અમારો ઓપરેશન હમણાં મારે વાત થઈ પ્રેસ્ટનના મંદિરના ઉપર જીન્યુઅલી સિદ્ધિત. અત્યારે મને બહુ શાંતિ છે. ગુજરાત સમાચાર કિશન વોઇસના ભવિષ્ય માટે મને કોઈ ચિંતા નથી. હવે મારા સબર સાથીઓ છે અને થોડાક નિવૃત્ત કહેવાય એવા જ્યોત્સનાબેન, કોકિલાબેન, સુરેન્દ્ર, એ બધા પણ તૈયાર છે. પણ સિદ્ધિત, આ તું જે કરું છું, આઈ વોન્ટ ટુ બી રેકોર્ડેડ કે તારા વગર આ સૌંદર્ય સંગત 50 એપિસોડ પૂરા કર્યા, 50 કર્યા, 55 કર્યા, હજુ તો કઈ નથી યાર. આપણે બીકોમ 2 વાર કરવા છે. સમાજને આપણે આપવું છે. આપણે જે વાત કરી બેને, આપણામાં શ્રદ્ધા પણ છે. હું વાત કરું છું એટલા માટે કે હમણાં વાત કરી છે બેને, ક્ષમાબેને, શ્રદ્ધા છે આપણામાં, સમર્પણ કરવાની વૃત્તિ પણ છે અને સક્રિયતા પણ છે. અને એ અર્થમાં એક બીજી પણ મારી ઈચ્છા છે કે આપણો જે સમાજ છે, નથી કોઈ હિન્દુ, નથી કોઈ જૈન, આપણે બધા એક જ છીએ. આપણો જે સમાજ છે સનાતન સમાજ, જેના આપણે મૂલ્યો રાખીએ છીએ,
એ સમાજ વધુ સંગઠિત બને, એકબીજાનું સન્માન કરે, વધુ જાગતા રહીએ. હમણાં નિલેશભાઈએ વાત કરી કે બ્રિટનમાં સામાન્ય રીતે શાંત અને સમજદાર અને સમરસ હિન્દુ સમાજ સાથે સામે કેટલા બકવાસ કરે છે. અને આ બંને પેપરનો પ્રકાશક તંત્ર હું પણ છું. અમે પણ અવાજ રજૂ કરીએ છીએ, પરંતુ કોઈ આપણી ઓળખાણ છીનવી જાય અને આપણને અઘટિત અન્યાય કરે ત્યારે શાંતિ મંત્ર કરતા ક્રાંતિ મંત્ર રાખવાની જરૂર છે. આપણે કોઈનું છીનવી લેવું નથી, પણ આપણું જે છે એ તો આપણે એનું રક્ષણ કરવું, એવું ભગવાન મહાવીરે પણ કહ્યું છે અને મહાવીર હનુમાનજી પણ કહેતા આવ્યા છે. એટલા માટે કહું છું કે આવતા ગુરુવારે સુંદરી સંગતમાં બે નારી શક્તિ ડોક્ટર હાની કલારિયા અને નમિતાબેન શાહ રજૂઆત કરશે. મહાકુંભમાં ગયા હતા. અન્ય રીતે પણ આ બંને મહિલાઓ પોતપોતાની રીતે અનેક સ્તર ઉપર આપણા સમાજની સેવા કરી રહ્યા છે. તો આવતા વીકમાં આ જોતા એ ઉપરાંત આ વખતના ગુજરાત સમાચારમાં બધી આપણે જે છેલ્લા 50 સંગત કરી એના બધા રેકોર્ડ આપ્યા છે. બધા સગાળો ખબર આપો મિત્રોને કે આ સોનેરી સંગતની યુટ્યુબ ઉપલબ્ધ છે. આપણા આ કાર્યક્રમ માત્ર શ્રીજીત રાજન કે નિલેશભાઈ કે સીબી પટેલ કે જ્યોત્સનાબેન કોકિલાબેન નહીં કરી શકે. આપ સૌ તેના એમ્બેસેડર છો. તો આપ સૌને મારી વિનંતી છે કે આજે મહાવીરની વાત કરીએ છીએ, વર્ધમાનની વાત કરીએ છીએ, તો આપણે પણ કંઈક કમ નથી. પણ આપણે અલ્પ છીએ, પણ આપણે છીએ. અને અનિતાબેન અને રમેશભાઈ, તમે જે પ્રકારે કામ કરો છો, and I know you for many years, એ પ્રમાણે મળ્યો નથી આપણા ધવલભાઈને કે ક્ષમાબેનને કે એ અર્થમાં આની બીજા બધાને જરૂર મળશું. આપણે એક મંત્ર બોલીએ, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સૌવિધ્યમ કરવા તેજસ વિના બધી સમસ્ત માં વિધ વિસાવ હોય. અનિતાબેન, આપણે દર્શન કર્યા, મને બહુ મજા આવી. તમે એક છેલ્લી મારી ઈચ્છા છે, તમે તમારી રીતે સારા અવાજે, બુલંદ અવાજે મનોજવમ માં ઋતુતુલ વેગમ એ લલકારો, સૌ સાંભળે. અને પછી જસ્તાબેન તમે છેલ્લે આપણો જે નવકાર મંત્ર છે એ પણ આજે સાંભળી લઈએ. તો પહેલા અનિતાબેન રિક્વેસ્ટ કરું છું, પછી જોસ્તાબેનને. થેન્ક યુ. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. જોશનાબેન, જી, સૌ પહેલા તો માફી માંગુ કે મારી વાઈફાઈમાં આજે જરા કનેક્શનમાં પ્રોબ્લેમ થયા હતા, તો એ માટે માફી માંગુ છું. અને માફી આપ નહીં સૌ માંગવાની. તમે જોશનાબેન જે સેવા કરો છો ને વગર વેતને, કુસુમબેન, આ જોશનાબેન, કોકિલાબેન, બધા મહેરબાની કરીને માફી નહીં માંગવાની. જે આપો છો એ અમારા માટે ભગવાનની મોટી ભેટ છે. આગળ વધો. બસ આપ સૌ જાણો છો એમ કે ગઈકાલે વિશ્વભરમાં પ્રથમવાર નવકાર મહામંત્ર ડે નું આયોજન થયું હતું અને દુનિયાભરના જૈનો અને નોન જૈન્સ બધા ભેગા થયા હતા. કારણ કે નવકાર મંત્ર એ કોઈ સાંપ્રદાયિક મંત્ર નથી, પણ બિન સાંપ્રદાયિક મંત્ર છે. તો એનું ખૂબ સરસ લોકોનો પ્રતિસાદ મળ્યો હતો. આઈ થિંક જીતો એનું સંચાલન કર્યું હતું. તો એ નવકાર મહામંત્રથી સીબીએ કહ્યું એમ આપણે પૂર્ણાહુતિ કરીશું. અને સીબીને પણ આજે બિલેટેડ હેપી બર્થડે. ગઈકાલે પણ સીબીનો બર્થડે હતો, એટલે આપણે બે મહાનુભાવોની પણ ત્રણ મહાનુભાવોની જન્મ જયંતિની ઉજવણી આજે કરી છે. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો
બોલો બોલો જરા આવડે. ऐसो पंच कारो કઈ વાંધો નહીં. જેને આવડતો હોય નવકાર મંત્ર તો કૃપા કરીને પ્લીઝ મેદાનમાં આવો. સુજીતભાઈ, આપણે માટે આ મંત્ર બહુ અગત્યનો છે. અને ભારતીબેન, આપ નવકાર મંત્ર બોલી સંભળાવો પ્લીઝ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્યસિમ પડમમ હવૈ મંગલમ. જોશનાબેન, લગારે સંકોચ માનતા નહીં. ટેકનોલોજી કોઈ વખત ડાઉન જાય, પણ માનવ શક્તિ છે. આપણામાં શ્રદ્ધા છે, આપણા મંત્રો છે, મહામંત્ર, બધા મંત્રો આપણને પુષ્ટિ આપે છે. તો વન્સ અગેન આજના સૌ મહાનુભાવો શરૂઆત કરું છું. કૃષ્ણબેન શાહ, ક્ષમાબેન શાહ, ધવલભાઈ મહેતા, માયાબેન, અનિતાબેન, તન્ના, નિલેશભાઈ, આ સૌનો આભાર માનવો નહીં. આપ અમારા યજ્ઞના મુખ્ય આચાર્ય છો. આપ સૌના લીધે આ સોનેરી સંગતમાં રંગત આવે છે. અને જે ભાગ લીધા એમાં ખાસ કરીને કહું કે જે પ્રકારે વાત થઈ, ઘણી વાત આપણે જાણીએ છીએ, ઘણી નવી, પણ આ માટે આપણા શ્રદ્ધાના દીવડાને જીવતો તું જ રાખજે. નિત્ય દિન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજે. અનિતાબેન, તમે રમેશભાઈને કહેજો કે હું વીકમાં 3-4 વખત જઉં છું. હમણાં હું ક્રુઝમાં હતો, પણ રમેશભાઈનું મને ગમ્યું. એમણે એક સરસ પ્રોગ્રામ કર્યો હતો કે કબૂતરની અઘાર એમાંથી કેન્સર થાય છે. એટલે એ એવા જ ગોતી લાવે છે. અને રમેશભાઈ નહીં કહે, પણ તમારી જે પીઠ છે, પણ તમે બંને સરસ કામ કરો છો. તમારા દીકરાને પણ મળ્યો તો, મને લાગે નામ ભૂલી ગયો છું, આલાપ. એ અર્થમાં ઘણા બધા જાણું છું. ચોસ્તાબેન, તમે આવ્યા. હવે તમારી પુત્ર વધુ આવતા ગુરુવારે આવશે. સૌને જય જીનેન્દ્ર, જય હનુમાનજી, જય માનવજાત. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ. નમસ્તે નમસ્તે.